નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. આવી રહી છે 26મી જાન્યુઆરી અને આ આપણો પ્રજાસત્તાક પર્વ છે એની ઉજવણી એ કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા હું તમને આ વિડીયોમાં એક નમૂના રૂપરેખા સમજાવવા જઈ રહ્યો છું. તમે જો આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છો અને તમે પોતે એન્કરિંગ કરી રહ્યા છો તો સ્પેશિયલી વિડીયો તમારા માટે છે. કાર્યક્રમની શરૂઆત એટલે કે સ્વાગત પ્રવચન કેવી રીતે કરવું, તો એમાં તમે આવી એક નાનકડી શાયરીથી શરૂઆત કરી શકો છો. ગુંજે છે આખું આકાશ, ગુંજે છે આખું આકાશ, ભારત માતાના નાદથી, દેશભક્તિના રંગે રંગાયા સૌ હર્ષ અને ઉમંગથી. નમસ્કાર અને સુપ્રભાત. આજે છે 26મી જાન્યુઆરી, આપણા દેશનો 77મો પ્રજાસત્તાક દિવસ. આજના આ પવિત્ર દિવસે આપણી શાળાના આંગણે ઉપસ્થિત સૌ મુખ્ય અતિથિ વિશેષ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વહાલા વિદ્યાર્થી મિત્રોનું અમે અમારી શાળામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ આપણે આ કાર્યક્રમને આગળ લઈ જતાં આપણે આવું કહી શકીએ છીએ કે સીમા પર ઊભો સૈનિક જેની રક્ષા કાજે જાગે છે, એ તિરંગો આજે ગર્વથી આભને આંબવા માગે છે. આજના દિવસની શરૂઆત આપણે સૌ રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રગાન સાથે કરીશું. ધ્વજવંદનની વિધિ પૂર્ણ થાય ત્યારબાદ જ્યારે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ જઈ રહ્યા હોય ત્યારે જે રીતની પ્રવૃત્તિ હોય એ પ્રમાણે આપણે નાની નાની શાયરીઓ, નાના નાના કોટ્સ એડ કરીને જે પણ બાળકોએ ભાગ લીધો હોય એમને પ્રોત્સાહન પૂરું પાડી શકીએ છીએ. માની લો કે પહેલી પ્રવૃત્તિ તરફ તમે જઈ રહ્યા છો ત્યારે એ પ્રવૃત્તિ આગળ તમે એક નાની શાયરી બોલી શકો છો અથવા એક નાની લાઈન બોલી શકો છો કે હવે આપણે આપણી શાળાના નાના નાના ભૂલકાઓ પોતાની કલા પીરસવા જઈ રહ્યા છે ત્યારે ધોરણ 1માંથી અથવા તો જે પણ ધોરણ હોય એ અથવા તો ગીત નંબર આપ્યા હોય તો ગીત નંબર એ પ્રમાણે એ ગીતના નામ લેવાના છે. જેમ કે અહીંયા ગીત છે, ગીત પહેલું હમ લોગો કો સમજ શકો તો સમજો દિલબર જાની. આ ગીત લઈને આવી રહ્યા છે આ ધોરણના બાળકો, એવું કહી શકો છો. સાથે સાથે એમાં તમે એક નાની શાયરી પણ બોલી શકો છો. દુનિયામાં રહેવું હોય તો પ્રેમથી રહેતા શીખો, હૃદયના ધબકારાને ગર્વથી વહેતા શીખો. અમે તો છીએ આઝાદ દેશના આઝાદ બાળકો, અમને સમજવા હોય તો પહેલાં દિલથી સમજતા શીખો. આ રીતની એક શાયરી બોલી અને પછી એમની પ્રસ્તુતિ આપણે કરાવી શકીએ છીએ. ગીતની શરૂઆત માટે મિત્રો હવે જે કૃતિ આવી રહી છે તે આપણી નવી પેઢીનો આત્મવિશ્વાસ બતાવે છે. આ બાળકો કહેવા માગે છે કે ભલે અમે નાના છીએ પરંતુ અમારું દિલ હિન્દુસ્તાની છે અને અમારી એકતા જ અમારી ઓળખ છે. ત્યારે જોરદાર તાલીઓના ગડગડાટ સાથે વધાવો ધોરણ 1ના વિદ્યાર્થીઓ જેઓ રજૂ કરે છે હમ લોકો કો સમજ શકો તો સમજો દિલબર જાની. આ ગીત જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એના પછી તમે આવું કંઈક બોલી શકો છો. જેના દિલમાં વતન માટે આટલો પ્રેમ હોય, એના રગ રગમાં દેશભક્તિનું લોહી હોય. ખરેખર આ બાળકોએ આજે સાબિત કરી દીધું કે જીતની ભી હે દિલ વાલી બાतें हमने ही है मानी, जितनी भी है दिल वाली बातें हमने ही है मानी. ત્યારબાદ બીજા નંબરની પ્રવૃત્તિ હોય, બીજા નંબરનું નાટક હોય ને બીજા નંબરનું ગીત હોય, તો એ જે પણ ગીત હોય એના પર જતાં પહેલાં તમે એક નાનકડી શાયરીથી શરૂઆત કરી શકો છો. જેમ કે અહીંયા ગીત છે સંદેશે આતે હે, એના માટે એક 4 લાઇનની શાયરી એડ કરી છે. ઘર છોડ્યું, પરિવાર છોડ્યો, છોડ્યા હરખ અને ઉલ્લાસ, વતનની રક્ષા કાજે સૈનિકોએ ભીડ્યો છે કમરકશ. એક ચિઠ્ઠી આવે તો આખું ઘર હરખાય, એક ચિઠ્ઠી આવે તો આખું ઘર હરખાય છે, પણ એ વીર જવાન સીમા પર રહીને આંસુ પી જાય છે. તો આ ગીતની શરૂઆત માટે આપણને એમ લાગે કે સરહદ પર ઊભો સૈનિક પથ્થર જેવો મજબૂત છે, પણ એની અંદર પણ એક કોમળ હૃદય ધબકે છે. જ્યારે મહિનાઓ પછી વતનથી કોઈ પત્ર આવે છે ત્યારે એની આંખોમાં ઘરની યાદો અને દેશ માટે મરી ફીટવાનો જજ્બો અથવા મરી મટવાનો જજ્બો બંને સાથે જોવા મળે છે. ચાલો આ ગીતના માધ્યમથી આપણે એ વીર જવાનોને નમન કરીએ. રજૂ કરે છે ધોરણ 2 અને 3ના બાળકો એક હૃદયસ્પર્શી ગીત સંદેશે આતે હે. આપણે સૌ એને શાંતિથી નિહાળીએ. તો આ રીતે આપણે એ ગીતને રજૂ કરી શકીએ છીએ. ગીત પૂર્ણ થયા બાદ તમે આવું બોલી શકો છો. ખરેખર ખૂબ સરસ. આ ગીત સાંભળીને આજે સૌની આંખો ભીની થઈ ગઈ હશે. સલામ છે માતૃભૂમિના લાલને અથવા માતૃભૂમિના જવાનોને, જેમના માટે દેશ હંમેશા પરિવારથી ઉપર હોય છે. ત્રીજા નંબરની પ્રવૃત્તિ માટે પણ તમે કંઈક કોટ એડ કરી શકો છો. જે રીતની પ્રવૃત્તિ હોય
એ રીતનું કંઈક થોડી ઘણી લાઈનો ઉમેરી શકો છો, જેથી જે દર્શકો હોય એમને પણ ખૂબ સારું લાગે. અહીંયા નાનકડું ગીત છે આઈ લવ માય ઇન્ડિયા, અને એના માટેની 4 લાઈનો છે. રંગો છે અહીં અનેક પણ લાગણી તો એક છે, રંગો છે અહીં અનેક પણ લાગણી તો એક છે, ભારત દેશના આંગણે ખીલેલા પુષ્પો અનેક છે. અમે ગાઈએ છીએ ગર્વથી કે આ દેશ અમારો છે, અમે ગાઈએ છીએ ગર્વથી કે આ દેશ અમારો છે, કારણ કે આ ઇન્ડિયા આખી દુનિયામાં સૌથી પ્યારો છે, કારણ કે આ ઇન્ડિયા દુનિયામાં સૌથી પ્યારો છે. આપણો ભારત દેશ એટલે સંસ્કૃતિનો સંગમ, તહેવારોનો ઉમંગ અને વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ. લંડન હોય કે અમેરિકા, પણ જે સુકૂન વતનની માટીમાં છે એ બીજે ક્યાંય નથી. ત્યારે આપણા દેશની સુંદરતાને ઉજાગર કરવા માટે આવી રહ્યા છે ધોરણ 4ના વિદ્યાર્થીઓ એક એવા ગીત સાથે જે સાંભળીને દરેક ભારતીયનું દિલ ગાઈ ઉઠશે, આઈ લવ માય ઇન્ડિયા. આ રીતે આ ગીત પૂર્ણ થાય, અને ગીત પૂર્ણ થયા બાદ તમે કહી શકો છો, જેના નામમાં જ જાદુ છે એના ગીતોમાં કેવી શાન હશે. આજે આ બાળકોએ બતાવ્યું કે ભારત આપણી જાન છે, ખરેખર આઈ લવ માય ઇન્ડિયા અથવા તો લવ યુ માય ઇન્ડિયા. ત્યારબાદ આજના કાર્યક્રમને આગળ વધારતા જે પણ પ્રવૃત્તિ હોય એના માટે અહીંયા એક નાનકડું ગીત છે, સુનો ગોર છે દુનિયાવાલો, અને એના માટે 4 લાઈનો છે. હૃદયમાં જોશ છે અને આંખોમાં એક સ્વપ્ન છે, હૃદયમાં જોશ છે અને આંખોમાં એક સ્વપ્ન છે, ભારતને વિશ્વગુરુ બનાવવાનું અમારું લક્ષ્ય છે. સુણી લેજો દુનિયાવાળા ગોર કરીને અમારી વાત, કે સુણી લેજો દુનિયાવાળા ગોર કરીને અમારી વાત, અમે ભારતીયો સદાય રહીશું એકબીજાના સાથ, અમે ભારતીયો સદાય રહીશું એકબીજાના સાથ. ગીત શરૂ કરવા માટે આપણે આવું કહી શકીએ છીએ કે મિત્રો, આપણો દેશ હવે દેશ નથી રહ્યો જે પાછળ રહે, હવે આપણે દુનિયાની આંખમાં આંખ મિલાવીને વાત કરીએ એ ભારત છીએ. વિજ્ઞાન હોય, રમતગમત હોય, કલા હોય, ભારતીયો આજે દરેક ક્ષેત્રે આગળ છે, અવ્વલ છે. ત્યારે દુનિયાને આપણે આપણી શક્તિનો પરિચય કરાવવા માટે આવી રહ્યા છે ધોરણ 4ના વીર જવાનો, જેઓ આ સ્ટેજ પર ધમાકેદાર પ્રસ્તુતિ આપશે, જેના બોલ છે સુનો ગોર છે દુનિયાવાલો, બુરી નજરના હમ પે ડાલો. ઠીક છે મિત્રો, તો આ થયું 4થા નંબરની પ્રવૃત્તિ. 5મા નંબરની પ્રવૃત્તિ છે દિલ હે હિન્દુસ્તાની. એના માટે મસ્ત મજાની 4 લાઈનો છે કે થોડી મસ્તી છે અને થોડો અંદાજ છે, થોડી મસ્તી છે, થોડો અંદાજ છે, અમારા હૃદયમાં ભારતનો અવાજ છે. ભલે બદલાય આખી દુનિયાના રીતભાત, ભલે બદલાય આખી દુનિયાના રીતભાત, પણ આ હિન્દુસ્તાની દિલ પર અમને નાઝ છે. આપણા ભારતીયોની એક ખાસિયત છે, આપણે ગમે ત્યાં જઈએ, ગમે તેટલા ભણીએ, પણ આપણી રહેણી કહેણી અને આપણા મૂલ્યો હંમેશા ભારતીય જ રહે છે. આપણું હાસ્ય હોય કે આપણી મહેમાનગતિ હોય, બધું જ દિલથી હોય છે. ત્યારે આપણા સુંદર અંદાજને રજૂ કરવા માટે આવી રહ્યા છે જે પણ ધોરણના બાળકો હોય એ ધોરણના વિદ્યાર્થીઓ. એમના ચહેરા પરનું સ્મિત અને પગના સ્ટેપ કહી રહ્યા છે કે ફિર ભી દિલ હે હિન્દુસ્તાની, ફિર ભી દિલ હે હિન્દુસ્તાની. ઠીક છે મિત્રો, તો આ રીતે આપણે આ કાર્યક્રમને આગળ વધારી શકીએ છીએ. ગીત પૂર્ણ થયા બાદ તમે આવું કહી શકો છો, જેમણે દુનિયા જીતી લીધી પોતાના સ્મિતથી, જેમણે દુનિયા જીતી લીધી પોતાના સ્મિતથી, જેમણે દિલ જીતી લીધા પોતાની પ્રીતથી. ખરેખર આ બાળકોએ બતાવી દીધું કે ગમે તે થાય, આપણું દિલ તો સદાય હિન્દુસ્તાની જ રહેશે, આપણું દિલ તો સદાય હિન્દુસ્તાની જ રહેશે. 6થા નંબરની પ્રવૃત્તિ છે, જેમાં સરસ મજાનું ગીત છે દેશ મેરા રંગીલા. અહીંયા તમે તમારી જે પ્રવૃત્તિ હોય, તમારું જે ગીત હોય, તમારું જે નાટક હોય, એના વિશે તમે લખી શકો છો, અને એને લગતા શબ્દો, એને લગતી શાયરી, એને લગતા વાક્યો તમે એડ કરી અને તમારી પ્રસ્તુતિને વધારે સારી, સુંદર અને આકર્ષક બનાવી શકો છો. જેની માટીમાં સુગંધ છે અને હવામાં ઉમંગ છે, અહીં હર ડાળી પર પ્રેમનો અનોખો રંગ છે. ભાષા ભલે અલગ હોય પણ ભાવ અહીં એક છે, મારો દેશ રંગીલો છે કારણ કે અહીં સંસ્કારો અનેક છે. ગીતની શરૂઆત માટે મિત્રો, ભારત એક એવો દેશ છે જ્યાં ડગલે ને પગલે સંસ્કૃતિ બદલાય છે, પણ દેશ પ્રેમનો રંગ ક્યારેય ફીકો પડતો નથી. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી આપણો દેશ લોકકલા અને તહેવારોથી હંમેશા ઝળહળતો રહે છે. ત્યારે આપણા દેશની આ સપ્તરંગી સંસ્કૃતિને સ્ટેજ પર ઉતારવા આવી રહ્યા છે ધોરણ ખાલી જગ્યાના વિદ્યાર્થીઓ, જેઓ રજૂ કરશે સુંદર નૃત્ય, જેના બોલ છે દેશ મેરા રંગીલા રંગીલા. ગીત પૂર્ણ થયા બાદ
તમે આવું કહી શકો છો, ખરેખર આ પ્રસ્તુતિ ખૂબ સારી છે. આખા વાતાવરણને અને દેશભક્તિના રંગે રંગી દીધું છે. આ બાળકોના થનગનાટે સાબિત કરી દીધું કે ભારત જેવો રંગીલો દેશ દુનિયામાં બીજો કોઈ નથી. આજના આ કાર્યક્રમને આગળ વધારતા ગીત નંબર 7 કે જેમાં શ્વાસમાં છે સરગમ અને હોઠ પર દેશનું નામ છે, ભારત માતાના ચરણોમાં અમારા પ્રણામ છે. જુઓ આ બાળકોની કલામાં કેવો જાદુ છુપાયો છે. એમના હરેક સ્ટેપમાં દેશપ્રેમનો રંગ છવાયો છે. ગીતની શરૂઆતમાં તમે આવું બોલી શકો છો, મિત્રો, દેશભક્તિ એટલે માત્ર સૂત્રોચ્ચાર નથી. દેશભક્તિ એટલે આપણા શ્વાસમાં વણાયેલું વતનનું ગૌરવ છે. જેમ સંગીતમાં સરગમનું મહત્ત્વ છે, એમ આપણા જીવનમાં આપણા દેશનું મહત્ત્વ છે. ત્યારે માતૃભૂમિ પ્રત્યેના અખૂટ પ્રેમને વ્યક્ત કરવા માટે આવી રહ્યા છે ધોરણના વિદ્યાર્થીઓ એક અત્યંત સુંદર ગીત સાથે. सांसों की सरगम पे लिखा है मेरे देश का नाम. ત્યારબાદ જેના શ્વાસમાં દેશ હોય એને કોઈ રોકી શકતું નથી, જેનું મસ્તક વતનને નમે એ કોઈ સામે ઝૂકી શકતું નથી. અદ્ભુત પ્રસ્તુતિ. ખરેખર આ બાળકોએ વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું અથવા તો ભક્તિમય બનાવી દીધું એવું આપણે પાછળ બોલી શકીએ છીએ. ત્યારબાદ પ્રવૃત્તિ 8 જેમાં તેરી મિટ્ટી મેં મિલ જાવા ગીત પર એક સરસ મજાની શાયરી એડ કરી છે કે જેનાથી બનેલું મારું શરીર છે એ માટીને નમન કરું છું. જેનાથી બનેલું મારું શરીર છે એ માટીને નમન કરું છું. એ આંચલની છાયામાં મોટો થયો એ ધરતીને નમન કરું છું. ભલે મારે 100 જન્મ લેવા પડે આ પવિત્ર ભૂમિ પર, હરેક જન્મમાં હું આ માટીનું દેવું ચૂકવવાની કસમ ખાઉં છું. હરેક જન્મમાં આ માટીનું દેવું ચૂકવવાની કસમ ખાઉં છું. મિત્રો, આ ગીત માત્ર સંગીત નથી પણ એક શહીદના દિલનો અવાજ છે. જ્યારે એક સૈનિક રણ મેદાનમાં હોય છે ત્યારે તેને પોતાના જીવનની ચિંતા નથી હોતી. તેને ચિંતા હોય છે તો બસ પોતાની માતૃભૂમિની. એ ઈચ્છે છે કે ભલે તેના પ્રાણ જાય પણ આ દેશની માટી હંમેશા આઝાદ રહે. ત્યારે વાતાવરણને દેશભક્તિના સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે આવી રહ્યા છે ધોરણના કોઈક તમારે જે પણ ધોરણના બાળકો આવી રહ્યા હોય, જે પણ પ્રવૃત્તિ હોય, ધોરણના વિદ્યાર્થીઓ અત્યંત ભાવુક ગીત સાથે તેરી મિટ્ટી મેં મિલ જાવા ગુલ બન કે મેં ખીલ જાવા. ખરેખર આ ગીત જ્યારે પૂર્ણ થાય ત્યારે આ માટીની સુગંધમાં એ શહીદોનું લોહી ભળેલું છે. એટલે જ તો આ દેશનું નામ દુનિયામાં આટલું ખીલેલું છે. જેમના બલિદાનથી આપણે આજે સુરક્ષિત છીએ એ તમામ વીર સપૂતોના ચરણોમાં આપણે વંદન કરીએ છીએ. ગીત નંબર 9 છે ઘૂમર ડાન્સ માટે. એમાં પણ તમે તમારું જે ગીત હોય એ એડ કરી એને લગતા શબ્દો એડ કરી શકો છો. 10મા નંબરની પ્રવૃત્તિ છે રંગીલો મારો ઢોલના. તો એમાં પણ તમે તમારા શબ્દો એડ કરી અને અથવા તો તમને આ શાયરી ગમે છે તો એ કોપી કરી અને તમે બોલી શકો છો. તમારું એન્કરિંગ સારામાં સારું કરવાનો પ્રયત્ન કરી શકો છો. જ્યારે આ બધી જ પ્રવૃત્તિઓ પૂર્ણ થાય છે ત્યારે તમે અંતે સૌનો આભાર માની શકો છો અથવા આભાર વિધિ માટે જે પણ તમારા સહાધ્યાયી મિત્રો હોય એમને કહી શકો છો. આ જે સંપૂર્ણ સ્ક્રિપ્ટ છે એ ઓનલાઈન આજે પ્રાથમિક શાળાનો તમને લોગો દેખાય છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ એમના તરફથી છે અને ખૂબ સરસ બનાવી છે. દરેકને કામ લાગે એવી છે. ક્યાંક ને ક્યાંક એના શબ્દો, એની શાયરી, એની બનાવટ જે પણ છે ખૂબ ઉપયોગી છે. આશા રાખું છું આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે તમને આ સ્ક્રિપ્ટ હેલ્પફુલ થશે. આવા જ વિડીયો માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ સાથે સાયંકાલ શિક્ષા અભિયાનમાં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.